ચાર પગનો આતંક હજી પણ ખતમ નથી થઈ રહ્યો। સાબરકાંઠાની અંદર આંખલાઓ બાખડ્યા। આંખલાના આતંકથી હિંમતનગરના પોલો ગ્રાઉન્ડ વિસ્તારમાં હાહાકાર મચી ગયો। સાબરકાંઠામાં આંખલાઓ એવા બાખડ્યા કે આખી શેરીમાં ફરતા પશુઓ ડરી ગયા। મહિલાઓ પણ ભાગતા નીચે પટકાઈ। હિંમતનગરના પોલો ગ્રાઉન્ડ વિસ્તારની ઋષભદેવ સોસાયટીમાં બે આંખલાઓ જંગી ચઢ્યા। બંને જાણે એકબીજાના દુશ્મન હોય એ રીતે સામસામે આવી ગયા। આંખલાઓ જાણે શક્તિ પ્રદર્શન કરતા હોય તેમ રોડ પર સન્નાટો છવાઈ ગયો। આંખલાઓને આડે જે આવ્યું તે ગયું જેવી સ્થિતિ સર્જાઈ। એક ઘરની બહાર પાર્ક કરેલ એક્ટિવાને પણ અડફેટે લેતા તે પડ્યું હતું। ખૂંટિયાઓના આતંકથી લોકો ડરી ગયા। આ શેરીમાં ફરતી ગાયો અને શ્વાનમાં પણ દોડાદોડી મચી ગઈ, જેથી એક મહિલા ગાયથી બચવા ભાગતા નીચે પડી ગઈ। આંખલા અને ગાય વચ્ચે યુદ્ધ બાદ ગાયે બે મહિલા પર હુમલો કર્યો, જેમાં મહિલા નીચે પટકાઈ હતી। ગાયે શિંગડાથી મહિલાને ગંભીર ઈજા પણ પહોંચાડી। આખરે ગાયના ચંગુલમાંથી મહિલા બચી ગઈ, જો કે મહિલાને હાથના ભાગે ફ્રેક્ચર આવ્યું। બે આંખલાના યુદ્ધમાં કેટલાક વાહનોને પણ નુકસાન થયું। સ્થાનિકોએ નગરપાલિકામાં લેખિતમાં જાણ પણ કરી છે। આ તરફ બનાસકાંઠાના ડીસામાં રખડતા ઢોરનો આતંક જોવા મળ્યો। ઢોરે એક વ્યક્તિને અડફેટે લેતા ઈજાગ્રસ્ત થયો। બાળકીને સ્કૂલે મૂકવા જતા હતા ત્યારે જ અડફેટે લેતા ઈજા પહોંચી। તો દ્વારકા નગરીને પણ આંખલાઓએ માથે લીધી છે। આંખલાઓએ દ્વારકા નગરીમાં ઉપાડો લીધો છે। આંખલાઓ જાણે દ્વારકામાં ભૂરાયા થયા છે। આ વખતે યાત્રાધામ દ્વારકામાં શાક માર્કેટ ચોક પાસે આતંક મચાવ્યો હતો। બે આંખલા બાખડતા એક બાઇક અને લારીને નુકસાન થયું હતું। આંખલાઓ જંગે ચડતા નાસભાગ મચી ગઈ હતી। નાના વેપારીની રેકડીનો સામાન વેરવિખેર થઈ ગયો। બે આંખલાઓ બાખડતા સ્થાનિક લોકોએ ભગાવવાનો પ્રયત્ન કર્યો। પાણી નાખી લાકડીઓ મારી આંખલાઓને છૂટા કરવાનો પ્રયાસ કર્યો। વારંવાર આંખલાઓના આતંકથી યાત્રિકો સહિત સ્થાનિકોમાં શ્વાસઅદ્ધર થઈ ગયા છે। આ દ્રશ્યો પણ દ્વારકાના જ છે। થોડા દિવસ પહેલા પણ દ્વારકાના મંદિર નજીક મોટી સંખ્યામાં ભક્તો લાઇનમાં ઊભા હતા। દ્વારકાધીશના દર્શન કરવા માટે લાંબી કતાર લાગી હતી। લોકો કૃષ્ણમય હતા। માહોલ પણ ભક્તિનો હતો। ત્યારે જ અચાનક દોડતા દોડતા લાઇનમાં આંખલો આવી ચડતા નાસભાગ મચી ગઈ। નાનકડી શેરીમાં આંખલાએ એન્ટ્રી મારી અને ભક્તોને શિંગડે ભરાવ્યા। ભક્તોમાં નાસભાગ મચી ગઈ। લોકો ડરી ગયા। રખડતા પશુઓ સામે કાર્યવાહી ન થતા યાત્રીઓમાં રોષ જોવા મળ્યો। ગોધરામાં 7 લોકો પર કપિરાજે કર્યો હુમલો। પંચમહાલ ગોધરામાં કપિરાજનો આતંક જોવા મળ્યો છે। ગોધરાના સાવલીવાડ તેલંગ હાઈસ્કૂલ સહિતના વિસ્તારમાં કપિરાજે આતંક મચાવતા અનેક લોકોને બચકા ભર્યા। મહિલા સહિતને સતત બીજા દિવસે નિશાન બનાવી હુમલો કરતા રહીશોમાં ફફડાટ ફેલાયો। ત્યારે આજે વધુ 7 વ્યક્તિઓને અચાનક હુમલો કરી ઈજા પહોંચાડી। ઈજાગ્રસ્તને ગોધરા સિવિલ હોસ્પિટલ સારવાર આપવામાં આવી, જેમાં કેટલાક ઈજાગ્રસ્તને ટાંકા લેવાની ફરજ પડી। વન વિભાગે તેલંગ હાઈસ્કૂલમાં કપિરાજને પકડવા પાંજરું તો ગોઠવ્યું છે, પરંતુ કપિરાજ હાથ તાળી આપી રહ્યો છે। સ્થાનિકો માટે કપિરાજના હુમલાના ડરથી બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે।